તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા દારૂ જુગારની બદલીને નેશ નાબૂદ કરવા કડક સૂચના આપવામાં આવી હતી, જેના પગલે એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન એલસીબી પીઆઈ એવી દેસાઈ અને હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહને બાતમી મળી હતી કે જગાણા નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થઈ રહી છે. જે હકીકતના આધારે પીએસઆઈ એસબી રાજગોરની ટીમ દ્વારા નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલા ટ્રક આવતા તેમના પર શંકા જતા તેને રોકાવી તેની તપાસ કરતા તેમાં વિદેશી દારૂની મોટા પ્રમાણમાં પેટીઓ ભરેલી હોવાનું સામે આવ્યું હતું. જેની ગણતરી કરતા દારૂ તેમજ બિયર મળી કુલ બોટલ નંગ 26,460, જેની કુલ કિંમત છે ₹1,17,57,005 મળી આવ્યો હતો. જેથી પોલીસે અન્ય મુદ્દા માલ સાથે કુલ ₹1,52,73,505 નો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના ફતેગઢ તાલુકાના તોગા ગામના તાજ મોહમ્મદ ઇબ્રાહીમ ખાન હિંગોલજા અને ભનિયાના તાલુકાના ખેતાસર દાંતલના હૈદર ખાન શેરુ ખાન નુઈજાને ઝડપી લઈ દારૂ મંગાવનાર, ભરાવનાર તેમજ ટ્રક માલિક સામે પણ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વાત કરીએ સુરેન્દ્ર